માણસ પાસે કયો એવો ગુણ હશે કે આવનારી પેઢી એની રાજ કરશે, તો આવનારા 10 વર્ષ પછી સૌથી મોટો ગુણ અને સૌથી વેલ્યુ કેમ થવાની કહું. ગામડાના માણસો બેઠા છે, ગામડામાં સાયકલ આવતી એટલે બધા જોવા આવતા, પછી એમ્બેસેડર આવે પછી જોવા આવતા, સાયકલ વહી ગઈ એમ્બેસેડર ગાડી લાવ્યા કોક જોવા આવે. અત્યારે સાહેબ કોક હેલિકોપ્ટર લાવે ને, હેલિકોપ્ટર, અને કોક ગામમાં વાત કરે ને કે ભરતભાઈ ફલાણા ભાઈ હેલિકોપ્ટર લાવ્યા છે, તો એ ભરતભાઈ ને ફલાણા ભાઈ છે એમ કે ભરતભાઈ અમે એક સરસ મજાનું હેલિકોપ્ટર લાવ્યા છીએ, તમે જોવા આવશો. એ પ્રેમથી બોલાવે ને તો ભરતભાઈ જાય, નહીતર એમ કે હેલિકોપ્ટર લાવ્યો તારે ઉડવાનું, મારે શું. હેલિકોપ્ટર જોવાય રાજી કોઈ છે નહીં. તો એક સમયે સાયકલની વેલ્યુ હતી, હવે હેલિકોપ્ટરની વેલ્યુ નથી. તો હવે આજના સમયમાં એક જ વેલ્યુ છે. એક સમયે જમીન જેની પાસે વધારે હતી ને એ વેલ્યુ હતી, પણ અત્યારે જે વેલ્યુએબલ રહ્યું છે તો કે ભાઈ આ 200 કરોડનો ધંધો કરે છે, 500 કરોડનો આ માણસ ધંધો કરે છે. આવનારા 10 વર્ષ પછી આની કોઈ વેલ્યુ છે નહીં. એમ્બેસેડર જેવું થવાનું છે 10 વર્ષ પછી. આવનારા 10 વર્ષ પછી બહુ મોટો માણસ છે પૈસેથી, એની કોઈ 10 વર્ષ પછી વેલ્યુ છે નહીં. આવનારા 10 વર્ષ પછી માણસ એ વ્યક્તિ રાજ કરવાનો છે જેના અંદર હૃદય છે અને હૃદય બીજા માટે ધબકતું હોય છે. આ માણસ આવનારા 10 વર્ષ પછી દુનિયામાં રાજ કરવાનો છે. દિલ વાળો માણસ રાજ કરશે. બુદ્ધિ બધું વહી ગયું, એ માનસિકતા બધી જનરેટ થવાની હતી એ વહી ગઈ. હવે ઘણા લોકો એમ કે અમે તો દિલ વાળા જ છે, અમે તો દિલથી જ હાલીશ. તો કોઈ મને એમ કે ટાઇફોઇડ થઈ ગયો